केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते ब्रह्मविद्याचार्याय ॐ नमो भगवते ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च कठोपनिषद में पहलो अध्याय त्रीजी वल्ली 11मो मंत्र। भाष्य बाकी है 11मા मंत्र में થઈ ગયું છે ને? હા 11મું પતી ગયું. ઓકે પૂરું જ કરીને ગયા હતા ને? હા બરાબર છે. ઓકે ચલો 12મો મંત્ર બરાબર છે ને? 12માંથી શરૂ કરવાનું છે એટલે 12મો પણ થઈ ગયો છે. महतः परमव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किञ्चित् सा काष्ठा सा परागतिः। તમે ગમે તે મંત્ર પહેલા અધ્યાયની ત્રીજી વલ્લીનો ગમે તે મંત્ર લો પણ તમારે બધી સિક્વન્સ તો યાદ રાખવી પડે. ગમે તે મંત્ર એટલે એ બધા મંત્રો એકબીજાની સાથે જોડાયેલા છે. એટલે મુખ્ય વસ્તુ તો મુખ્ય ઉપદેશ તો આપણને પહેલાં સમજાવી દીધો, જે આપણે છેલ્લા બે ત્રણ ક્લાસમાં વિસ્તારથી ચર્ચા કરી, અને એ આપણને યાદ રહી જવું જોઈએ. ભલે મંત્રના શબ્દો યાદ ના રહે, ઉપદેશ યાદ ના રહે, ઉપદેશ યાદ ના રહ્યું તો ના કહેવાય, પણ મંત્રના શબ્દો, એનું ભાષ્ય, એ બધી વસ્તુઓ ભલે યાદ ના રહે, પણ એ આખી જે વલ્લી છે ત્રીજી વલ્લી, એમાં આટલા મંત્રોની અંદર બહુ જ મહત્વનો એક ઉપદેશ કહો કે સાર કહો એ રહેલો છે કઠોપનિષદમાં. એ દ્રષ્ટિએ કઠોપનિષદ આપણને વિવેક કરવા માટે બહુ જ ઉપયોગી છે. એટલે આ વસ્તુ એવી છે કે કોઈ પણ ઉંમરમાં તમે આ વ્યક્તિને સમજાવી શકો, પણ કમસે કમ આ ઉંમરમાં જો લોકો સમજી લે, આ ઉંમરમાં એટલે તો બહુ મોડું થઈ ગયું, પણ આટલું કમસે કમ અંદર જાય, જેથી આપણે ભવિષ્યમાં ક્યારે પણ નેક્સ્ટ બર્થમાં
આપણને બધી વસ્તુઓ કામમાં આવે. કારણ કે આ સમજ એકવાર આપણી થઈ ગઈ, જે વસ્તુ આપણે સત્સંગમાં શીખીએ છીએ ને, એ સમજ જો એકવાર આપણી અંદર આવી ગઈ, એ જ્ઞાન આપણું બની ગયું, પછી કોઈની તાકાત નથી કે એ કોઈ છીનવી શકે. સમષ્ટિમાં કોઈ જ નહીં, સૃષ્ટિમાં કોઈ જ છીનવી ના શકે, ભગવાન પણ નહીં. એવું આ જ્ઞાન છે. જ્ઞાનનું આ ફળ છે. બાકી બધી વસ્તુઓ જતી રહે, કશું નિત્ય નથી, બધું જ અનિત્ય છે. પણ એક સાચી વસ્તુ જો આપણને સમજાઈ ગઈ, એ આપણી પાસેથી કોઈ જ ના છીનવી શકે. ભલે ને આપણે કોમામાં જતા રહીએ, બુદ્ધિવંત પડી જાય, પણ એ જ્ઞાન આપણું થઈ ગયું અને એને એનું ફળ આપી જ દીધું હોય, એ ક્યારેય આપણાથી વિખૂટું ના પડે. એટલે મને હવે યાદ નથી રહેતું, કંઈ વાંધો નહીં, એને કંઈ લેવા દેવા નથી. અંદર સમજ આવી જોઈએ કે આ શું આપણે શીખવાનું છે જીવનમાં. એટલે એક જ વસ્તુ શીખવાની છે. નચિકેતાએ કયું વરદાન માગ્યું? 4 વરદાન માગ્યા, પણ પોતાના માટે કયું વરદાન પકડી રાખ્યું? શેનો આગ્રહ રાખ્યો? નચિકેતાએ ખબર છે એને 4 વરદાન મળ્યા હતા. યમરાજાએ એને 4 વરદાન આપ્યા. તો આપણે તો 4 વરદાનમાં શું શું માગી લઈએ? ઓહો બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે એવું માગી લઈએ કે કંઈ જીવનમાં કશું ખૂટે જ નહીં. નચિકેતાનું વૈરાગ્ય જુઓ, એનો વિવેક જુઓ, એની ઉદારતા જુઓ. નચિકેતાએ પહેલું વરદાન માતા પિતા માટે ખરું ને, પિતૃઓ માટે. મારા પિતાનો ગુસ્સો શાંત થઈ જાય, મારા પિતા મને હું જોઉં એટલે પાછો ઓળખે અને સ્વીકારે. એવું નહીં કે આ ભૂત આવ્યું હશે. થાય ને એવું કે દીકરો મરી ગયો પછી હવે ક્યાંથી આવે પાછો, એવું નહીં. એમની કૃપાથી, ભગવાનની કૃપાથી એવું થાય કે મારા પિતા મને ઓળખી શકે અને મારો સ્વીકાર કરે અને એમનો ગુસ્સો શાંત થઈ જાય, પશ્ચાતાપ જે કંઈ હોય બધું સરસ થઈ જાય. એટલે માતા પિતાનું કલ્યાણ થાય. પહેલું વરદાન એણે એના માટે માગ્યું. બીજું વરદાન કોના માટે માગ્યું? સમાજ માટે, લોકો માટે. એટલે બધું આપણને શીખવે છે કે આ યાત્રા કેવી છે, આત્મજ્ઞાનની યાત્રા કેવી છે. તો કે તમારું હૃદય છે ને એના દરવાજા ઉઘડતા જાય, તમે ઉદાર બનતા જાઓ. એટલે ઉદારતા જેમ જેમ આપણા વ્યક્તિત્વમાં આવતી જાય તેમ તેમ બ્રહ્મ, પરમાત્મા એ પણ આપણા હૃદયમાં પ્રગટ થતા જાય. એવું છે કે જ્યાં કોઈ જ બંધન, કોઈ મર્યાદા નથી, કોઈ બાઉન્ડ્રી નથી, ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય એની મેળાએ આપોઆપ થતું હોય છે. એટલે એમાં ઘણી બધી સમજ જોઈએ, ઘણો બધો વિવેક જોઈએ, ઘણો બધો વૈરાગ્ય જોઈએ. અને વૈરાગ્ય આમનામ નથી આવતો. વૈરાગ્ય એટલે પણ સમજ, સાચી સમજમાંથી વૈરાગ્ય આવતો હોય. આ બધું નચિકેતાની અંદર જોવા મળ્યું. નચિકેતાની પરીક્ષા પણ કરીને યમરાજાએ કે આમનામ બ્રહ્મ વિદ્યા નચિકેતા માગે એટલે કે આપી દે, એવું બને નહીં. આપણને એમ કે આપણને મળી જાય અત્યારે, એવું ના સમજવું. યમરાજા જો નચિકેતાને ના આપતા હોય તો કોઈને ના મળે, કોઈને ના જ મળે. એ તો કોઈ ગુરુ આપણી કસોટી નથી કરતા. આપણને એમ કે આપણે સત્સંગ કરીએ છીએ એટલે આપણને મળી જાય, પણ એ ભગવાનના હાથમાં છે રહસ્ય. પ્રગટ થાય તો થાય, નહીંતર ના થાય. એટલે એ ભગવાન એના હાથમાં જ રાખેલું છે. એટલે આપણે સત્સંગ કરીએ અથવા તો આપણે બ્રહ્મવિદ્યાની માગણી કરીએ એટલે બ્રહ્મવિદ્યા મળી જ જાય એવો નિયમ નથી. બ્રહ્મવિદ્યાના અધિકારી બનવું પડે. રસ્તો એક જ છે. એટલા માટે ભગવાનને એવું ના હોય કે અમુકને બ્રહ્મવિદ્યા આપે અને અમુકને ના આપે, એવું ભગવાનને ના હોય. ભગવાન તો કહે છે સૌ અધિકારી છે. આમ જોવા જાવ તો દરેક જીવનું સત્ય છે. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા દરેક જીવનું સત્ય છે. પશુ પક્ષીઓનું સત્ય છે. પણ પશુ પક્ષી અધિકારી બની શકે? ના બની શકે. હોવા છતાંય ના બની શકે. મનુષ્ય બની શકે? બહુ ભગીરથ પ્રયત્ન કરવો પડે. એટલે એની અંદર પણ સાધન ચતુષ્ટય સંપત્તિ જ્યાં સુધી એને પ્રાપ્ત ના કરી હોય ત્યાં સુધી એ પણ આત્માનું દર્શન કરી શકતા નથી. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ એ કઈ સંપત્તિ છે એ જ આપણને ખબર ના. આપણે તો પહેલી સંપત્તિ ની વાત કરો તો બરાબર છે. આ સાધન ચતુષ્ટય સંપત્તિ વળી શું વસ્તુ છે? એટલે શંકરાચાર્યજી પાસે જાઓ તમે તો દંડો લઈને જ બેઠા હોય કે જ્યાં સુધી તમારી અંદર આ નહીં આવે ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન થવાનું નથી. એ શરત છે. એટલે નચિકેતાને નથી મળ્યું જ્યારે સીધે સીધું. એના દ્રઢ આગ્રહ
થી પણ એને નથી મળ્યું. અને ક્યારે મળ્યું? જ્યારે એ પરીક્ષામાં પાસ થયા. કાશીબેન, તમારો માઇક્રોફોન બંધ કરો બેન. હાથમાં જ નથી એવું, કેમ એવું છે? કાશીબેન, માઇક્રોફોન બંધ રાખો તમારો. કાશીબેન, ક્લાસમાં છો? એટલે નચિકેતાની પરીક્ષા કરવામાં આવી. બધાને ખબર છે કે નચિકેતા પરીક્ષા પાસ થયો. યમરાજાએ બહુ બધી લાલચો આપી, પણ નચિકેતાએ જ્યારે એનો વૈરાગ્ય, એની જે સમજ હતી જગત પ્રત્યેની, જ્ઞાન હતું એ બતાવ્યું. એને આત્માનું જ્ઞાન નહોતું, પણ અનાત્માનું જ્ઞાન હતું કે અનાત્મા કોને કહેવાય અને અનાત્મા જીવનમાં આપણને ક્યાં સુધી ઉપયોગી થઈ શકે. એટલે શેનું મહત્વ છે મનુષ્યના જીવનમાં? તો કે આત્મવિદ્યાનું. આ બધું આપણને માંથી શીખવા મળ્યું. હવે ત્રીજી વલ્લની અંદર મનુષ્ય માત્રને જીવનમાં એક જ ધ્યેય છે. મનુષ્ય માત્રનું ધ્યેય એક જ છે. સરસ રીતે સમજાવે છે કે બીજું બહુ જ વિચારીને, બહુ જ બુદ્ધિપૂર્વક ભગવાને મનુષ્યના શરીરનું સર્જન કરેલું છે. આપણી દ્રષ્ટિમાં તો બાળક જન્મ્યું એટલે કોના જેવું દેખાય છે? પેલા દીકરો છે કે દીકરી છે ત્યાંથી શરૂઆત થાય. દીકરી હોય તો મોઢા બગડે, હવે કદાચ ઓછું હશે, પણ પછી દીકરો હોય એટલે હા હા કોના જેવો દેખાય? મમ્મી જેવો, પપ્પા જેવો, દાદા જેવો, દાદી જેવો, ફઈ જેવો, કાકા જેવો, ચાલે બધું. એટલે એના ચહેરાનું જ મહત્વ હોય. બાળકના ચહેરાનું, દેખાવનું, એ બધાનું જ મહત્વ હોય. પછી સંસ્કાર, કે આ તો અમારા બા હતા એ જ આવા લાગે, દાદીમાં દાદા જ આવા લાગે છે, કેમ તો કે એવા જ હતા. એટલે આપણે આવું ઓળખીએ છીએ. બહારની બધી વસ્તુઓનું મહત્વ છે, પણ આપણને શીખવાડે છે ઉપનિષદ કે મનુષ્યનો જન્મ થવો એ અત્યંત દુર્લભ વસ્તુ છે. અને કેમ એવું છે? તો કે મનુષ્યનું શરીર ભગવાને એટલી બધી બુદ્ધિપૂર્વક એનું સર્જન કરેલું છે મનુષ્યના શરીરનું, કે જગતમાં કોઈને એવી ભેટ નથી મળી. મનુષ્ય સિવાયના કોઈ પશુ પક્ષીઓને એ ભેટ ભગવાને આપી નથી. હા, એવું મગજ આપ્યું છે લોકોને, બીજા જીવોને પણ. તમે ખાલી પક્ષીઓનો અભ્યાસ કરો તો આજકાલ તો તમને બધું જોવા મળે કે ભાઈ કેવા કેવા પક્ષીઓ બુદ્ધિપૂર્વક પોતાનો માળો બનાવે છે. જબરજસ્ત બુદ્ધિ. આપણને એમ થાય કે આ એન્જિનિયરોનું કંઈ ચાલતું નથી. એ લોકોની પાસે જે જ્ઞાન નથી અથવા એવી ટેકનોલોજી નથી જાણતા, એવી ટેકનોલોજી પક્ષીઓની અંદર ભગવાને મૂકેલી છે. બહુ સુંદર પોતાનું ઘર બનાવે. એટલે બુદ્ધિ નથી એવું નહીં. બધા જીવજંતુ, નાનામાં નાનું જંતુ હોય તો એમાં પણ ભગવાને બુદ્ધિ તો મૂકેલી જ છે. તો પછી મનુષ્યમાં અને એમાં તમે વિશેષતા કહો છો શેને કારણે? મનુષ્યને બુદ્ધિ આપેલી છે ને એ લોકોને બુદ્ધિ તો છે જ ને, પણ મનુષ્યની બુદ્ધિ એટલે મનુષ્યની બુદ્ધિની અંદર થોડીક ઉત્ક્રાંતિ થયેલી છે. એ પક્ષીની બુદ્ધિમાં કે પશુ પક્ષીના બુદ્ધિમાં કેવું છે? એની બુદ્ધિ ગમે તેટલી તીક્ષ્ણ હોય તો પણ એક ઘર કેમ બનાવવું, પોતાનો ખોરાક કેમ મેળવવો, પોતાનો સંસાર કેમ આગળ વધારવો, પોતાની સંતતિ અને પોતાનું ભોજન ક્યાંથી મેળવવું, બસ એટલા પૂરતું જ એ બુદ્ધિ કામ આપી શકે. એમને આપણા જેવા પ્રશ્નો ના હોય. આપણને કેવા પ્રશ્નો હોય? મારે મહાન બનવું છે, મારે કંઈક કરી દેખાડવું છે જીવનમાં, મારે કંઈક પ્રાપ્ત કરવું છે, અથવા તો મને માન જોઈએ છે, લોકો મને માન નથી આપતા, કે હું બીજા કરતા ક્યારે ચડિયાતો સિદ્ધ થયો. એટલે કાં તો હું ઉતરતી છું ને કાં તો હું ચડિયાતી છું. આવું બુદ્ધિ આપણને દેખાડ્યા કરે. અમે ચડિયાતા છીએ કાં તો અમે ઉતરતા છીએ. લઘુતા ગ્રંથિ અને
ગુરુત્વાકર્ષણ. આવું પક્ષીઓમાં કે પશુઓમાં જોવા મળે છે. અને તો શું હાલત થાય, ભેંસની ગાયની સરખામણી જો થાય, ભેંસ ગાયની સરખામણી કરે, ભેંસને બિચારીને આપઘાત કરવાનો વારો આવે કે નહીં? એની હાલત શું હોય? દૂધ હું આપું છું આટલું બધું, અને લોકો કોની વાહ વાહ કરે છે, કોની પૂજા કરે, થાય કે નહીં? આપણા જેવી બુદ્ધિ એનામાં હોય તો બિચારી જીવી જ ના શકે. એવું બધું નથી એ લોકોમાં, અને આપણામાં છે. એ શું બતાવે તો કે આપણે વધારે સંવેદનશીલ છીએ. આપણે આપણા દુઃખને ભૂલી નથી શકતા. આપણને માન અપમાન પણ એટલા જ ચાલે છે. એ લોકોને એ બધું ચાલતું નથી. થોડી વાર દુઃખ થાય તો પછી એ લોકો ભૂલી જાય, અને બાળ બચ્ચા મરી જાય, કશુંક થાય, દુઃખી થાય, પણ પછી એ લોકો ભૂલી જાય. આપણે આપણા કોઈ પ્રશ્નોને ભૂલી શકતા નથી. અને આપણી મહત્વાકાંક્ષાઓ પણ છે. દરેક જીવની પોતાની મહત્વાકાંક્ષા હોય કે એને કંઈક બનવું છે, અને એને સંતોષ થાય જ નહીં. જ્યાં સુધી એ મહાનતાને પ્રાપ્ત ના કરે ત્યાં સુધી એને સંતોષ ના થાય. આ બધું ભગવાને મનુષ્ય અંદર મૂકેલું છે. એટલે જો આ બધું હોવું એ આમ જોવા જાવ તો દુઃખનું કારણ છે. બીજા બધા કરતા મનુષ્ય દુઃખી છે. જોવા જાવ તો બીજા બધાને શાંતિ છે. માણસ દુઃખી છે, પણ એ દુઃખી છે એ સંવેદનશીલ છે, એટલે દુઃખ તો થવાનું. જેટલા તમે સેન્સિટિવ હો એટલું વધારે તમને બધું સ્પર્શે ને. જાડી ચામડી ના હોય ને શું ઘરમાં કેટલાક કંઈ થાય જ નહીં, એ થાય જ નહીં, કશું સ્પર્શે નહીં. આપણે નાની નાની વાતમાં આપણે આમ બધું અંદર આપણને સ્પર્શે. એટલે જેટલો માણસ સંવેદનશીલ એટલે એને પ્રશ્નો વધારે. પણ બીજી બાજુ જોવા જાઓ તો જેટલો સંવેદનશીલ એટલો એ આગળ વધી શકે. પોતાના પ્રશ્નોને સમજીને એનો ઉકેલ લાવીને એ માણસ હંમેશ માટે પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવીને, સમસ્યાઓનો ઉકેલ લાવીને મુક્ત પણ થઈ શકે. એટલે એની જે મહત્વાકાંક્ષા જે ભગવાને મૂકી છે એના હૃદયમાં, એને ઓળખીને એ મહત્વાકાંક્ષા પૂરી કરી શકે. જો એટલો જ સૂક્ષ્મ હોય, સંવેદનશીલ હોય તો એ બધું કામ કરી શકે. એટલે જેટલું એને ચાલે છે મનુષ્યને, અને એને એમ થાય કે બસ હવે નથી સહન થતું અને મારે મુક્ત થવું છે, સહન કરીને મારે જીવન પૂરું કરવું નથી, પણ મારે આ બધા દુઃખમાંથી, પ્રશ્નોમાંથી મારે હંમેશ માટે મુક્ત થવું છે. મુક્ત થવાની જો અંદર ઝંખના ના મૂકી હોય આપણી અંદર, તો આપણે એ દિશામાં કામ કરી શકીએ નહીં. આપણી અંદર છે અને આપણે જાણીએ શકીએ છીએ. પશુ પક્ષીઓ એ બધું અનુભવી શકતા નથી. એ દ્રષ્ટિએ મનુષ્યનું શરીર ભગવાને બહુ જ ઉચ્ચ કક્ષાનું બનાવેલું છે. એટલું બધું સરસ અંદર સોફ્ટવેર, એન્જિનિયરિંગ છે, હાર્ડવેર પણ છે અને સોફ્ટવેર પણ. આપણે બધાનો ઉપયોગ કરવો જોઈએ કે આપણી અંદર ભગવાને શું મૂક્યું છે. આપણી તકલીફ ત્યાં છે કે આપણે ખાલી ઉપરનું જ જો કરીએ છીએ. એટલે આપણા દેશમાં વધી ગયું છે, પણ ફોરેન કન્ટ્રીઝમાં જાઓ ને તો હા, પ્લાસ્ટિક સર્જરીવાળાનો જે ધંધો ચાલે, કાલે સાંભળ્યું ને, ભયંકર ધંધો ચાલે. કેમ તો કે સહેજ નાક એનું સહેજ વાંકું હોય તો ગયા જ છે બાપુ ત્યાં. સહેજ આ ખાડો અહીંયા હોય એટલે ગયા જ છે. મને આ સરખું કરી આપે, પહેલું સરખું એમ ચાલ્યા જ કરે. એટલે ક્યાં નજર છે એની? બહારના દેખાવ ઉપર. આપણે ઉપરનું જીવન જીવીએ છીએ. અંદરનું જો આપણે જાણીએ કે અંદર શું ચાલી રહ્યું છે, કે મનમાં પણ કેટલી બધી સૂક્ષ્મતા ભરેલી છે. આપણા મનમાં પણ કેટલી બધી પ્રક્રિયાઓ થાય છે, બુદ્ધિમાં આટલી બધી પ્રક્રિયાઓ થાય છે, અને આપણે નક્કી કરીએ તો કેવું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ, અને કેવું આપણી અંદર સામર્થ્ય છે. કેટલી બધી ફેકલ્ટીઝ આપણી અંદર છે કે આપણે ધારીએ તો કોઈ એક શ્લોક પાકો કરવો હોય તો કરી શકીએ, કોઈ સ્તોત્ર પાઠ પાકો કરવો હોય તો કરી શકીએ. એવું છે કે નહીં? કોઈ વસ્તુ યાદ રાખવી હોય તો આપણે યાદ રાખી શકીએ છીએ. કોઈક ઉકેલ લાવવો હોય તો એના વિશે આપણે ચિંતન કરીએ. આ બધું મફતમાં મળેલું છે. આપણે જીવીએ છીએ કેવી રીતે મફતમાં મળેલું છે. એટલે અંદર બધું ચાલ્યા કરે છે, અને પછી એને કઈ દિશામાં લઈ જવી ગાડી એ ખબર નથી. એટલે આખી દુનિયા એક જ દિશામાં જાણે કે કામ કરતી એવું ચાલે.
બધાનું મગજ ચાલે છે, પણ આટલા પૂરતું જ. ભોજન ક્યાંથી મેળવવું, ઘર કેમ બનાવવા, કેવા બનાવવા, બાળકો કેવા હોય, સંતતિ, અને આહાર, નિદ્રા, ઊંઘવું કેમ, આરામ કેમ કરો. આ સિવાય કંઈ માણસના જીવનમાં પ્રવૃત્તિ નથી. તમે છોકરાઓને ગમે તેટલા ભણાવો ગણાવો ને, મા બાપને જ ખબર નથી એટલે શું કહેવાનું, પણ છોકરાઓને ગમે તેટલા ભણાવો ગણાવો, સરસ મજાનું ભણી ગણે તૈયાર થયા હોય છોકરા, પછી લગ્ન માટે એ લોકો શોધે પાત્ર. પછી આપણે પૂછીએ કે લે તે શું પ્રશ્ન પૂછ્યો, છોકરીને તે શું પૂછ્યું, છોકરીને આપણે એમ કહીએ કે તે છોકરાને શું પૂછ્યું, તો કે બસ બધું બહુ સરસ છે. પણ બહુ સરસ છે એટલે શું, તો કે જે મને ગમે છે ને એ જ એને ગમે છે, એટલે બધું મેચ થાય. એટલે એમાં શું આવ્યું, તો કે મને ઊંઘી જવાનો શોખ છે, તો કે એને ઊંઘી મને મને બહારનું ખાવાનો શોખ નથી, એને બહારનું ખાવાનો શોખ નથી, અથવા તો મને બહારનું ખાવાનું ગમે છે, એને બહારનું ખાવાનું. આ બધા શોખ મેચ થાય. હવે તમે આટલું બધું ભણ્યા ગણ્યા અને તમે જીવનના આ જ સ્તર, તમારું આ જ સ્તર છે, આનાથી વધારે તમે વિચારી જ ના શકો. તો મને વાંચવાનો શોખ નથી, એને વાંચવાનો શોખ નથી, આ તો બધું ભણ્યા જ છું કાં. ભણવા ગણવા પાછળ બુદ્ધિનો એક વિકાસ થવો જોઈએ ને, પણ આટલું જ વિચારે છે માણસ, એની કેપેસિટી આટલી જ છે, આટલી જ કેપેસિટી છે. મને એમ થાય કે આ માણસનો વિકાસ, શું કહેવું, વિકાસ ક્યાં છે, એનું નામ સંસાર. સમજ પડી? એનું નામ સંસાર. એટલે બુદ્ધિ જે આપી છે ભગવાને, એ શેના માટે આપી છે? આટલું સ્થૂળ સ્તરનું જ આપણે વિચારી શકીએ, બીજું વિચારી ના શકીએ. ઘણું વિચારી શકીએ, પણ કોણ શીખવાડે? મા બાપને જ ખબર ના હોય તો બાળકોને શું શીખવાડે? અને મા બાપને ખબર હોય તો બાળકોનો ઉછેર જ એવી રીતે હોય, બાળકો બેસીને સાંભળે જ નહીં તમારું, એને રસ જ ના હોય. આખી દુનિયાની આ સ્થિતિ છે. અને જે પ્રવાહ ચાલી રહ્યો છે, આપણને એમ થાય માણસનું જીવન, મનુષ્યના દેહની એનું કોઈ મહત્વ જ નથી. બસ આ પ્રવૃત્તિઓમાં ખપી જાય છે. એટલે કેટલું બધું આ ચર્ચા પાછળનું તાત્પર્ય સમજવા જેવું છે, કે કેટલી ડેપ્થ રહેલી છે શાસ્ત્ર જે આપણને શીખવાડે છે, કેટલું ઊંડાણ રહેલું છે ઉપદેશની પાછળ, કે આપણે જાગીએ. એ બુદ્ધિનો કંઈક ચોક્કસ દિશામાં ઉપયોગ કરવા માટે મનુષ્યના શરીરની રચના છે. સૌથી મૂલ્યવાન વસ્તુ ભગવાને કઈ આપી છે મનુષ્યને? બુદ્ધિ. અને બુદ્ધિ એટલે બધું જ સમજી લેવાનું, અંતઃકરણ, કે જ્યાં અત્યંત સેન્સિટિવિટી મૂકેલી છે, સંવેદનશીલતા મૂકી છે, કે ભાઈ આપણે આપણા નાની નાની લાગણીઓ, નાની નાની ભાવના, બધાનું આપણે ચિંતન કરી શકીએ, અને એના દ્વારા બીજાને પણ સમજી શકીએ, બીજી વસ્તુને, બીજા લોકોને, બધાને પણ સમજી શકીએ. અને દરેકને સુખ જ જોઈએ છે, મુક્તિ જ જોઈએ છે. તો આપણી મૂળ મહત્વાકાંક્ષા જે છે એને એકવાર ઓળખી લઈએ તો પછી જીવનનો ઉદ્દેશ્ય એક અને માત્ર એક જ સિદ્ધ થાય છે, કે આપણી મહત્વાકાંક્ષા પૂરી કરવી. અને ભગવાન એના માટે જ મનુષ્યનું શરીર બનાવ્યું છે. કારણ કે મનુષ્યના શરીરથી બીજું શું થઈ શકે? આહાર, નિદ્રા, ભય, મૈથુનની પ્રવૃત્તિઓ સિવાય તમે શું કરી શકો? એક જ બીજું શું કરી શકો? તમે તમારા જીવનમાં ભગવાને હાથ પગ આપ્યા છે, શરીર આપ્યું છે, મન આપ્યું છે, તમે કર્મો કરી શકો છો, કર્મની સૂઝ છે. તો એ કર્મો દ્વારા તમે તમારો વિકાસ કરી શકો કે ના કરી શકો? તમે સુખી થાવ, બીજાને સુખ આપી શકો કે ના આપી શકો? કે માત્ર સ્વાર્થ માટે જ જીવન હોય? એના માટે જીવન હોય. એટલે કર્મો દ્વારા તમે કેટલું બધું ઉપયોગી થઈ શકો ને. જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી સારા કર્મો કરીને, કર્મો દ્વારા તમે તમારું પણ હિત જોઈ શકો, તમારા હિત માટે કર્મો કરી શકો, અને બીજાના હિત માટે પણ કર્મો કરી શકો. કયો માણસ આવું કરતો હોય છે? કેટલા માણસો કરતા હોય છે? બહારના જવા દો, સત્સંગ કરનાર અમારી ગાડી ભરાઈ ગઈ એટલે અમે જતા રહ્યા, તો બીજું માણસ નથી. એ ક્યાં વાત હે? મને તો સાંભળીને આશ્ચર્ય થાય. ગાડીની જગ્યા નહોતી એટલે આવું બને જ કેવી રીતે? આટલા વર્ષોથી સત્સંગ શીખતા હોય તો આપણને એટલી બીજા માટે કેમ લાગણી ના હોય?
કે ભાઈ શું થયું એ વ્યક્તિને, કે બધા જઈ શકે, બે જણ રિક્ષામાં ના આવી શકે એના માટે પેલી વ્યક્તિ ના આવે તો કંઈ નહીં, ના આવે તો ના આવે, અને પેલી વ્યક્તિને એમ થાય કંઈ નહીં, એટલે ભાઈ રિક્ષાઓ મરી ગઈ છે, રિક્ષાઓ નથી, તો ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ત્યાં જઈને કમસે કમ બીજા ભાગ લઈએ. એટલે સત્સંગનું ફળ હું જોઉં છું કે શું છે, સત્સંગથી આપણી અંદર શું પરિવર્તન આવે છે. એકલા છે ને આપણે, એકલા થોડા છીએ. પણ સમજવાનું છે કે આ બધું મજાક માટે નથી. આપણી ભાવનાઓમાં પરિવર્તન આવવું જોઈએ, વિચારોમાં પરિવર્તન આવવું જોઈએ. સ્વાર્થ સિવાય આપણે જીવનમાં કંઈ શીખતા જ નથી. એટલે આ તો જે વાત છે તો એટલી ઊંચાઈની વાતો છે જે ઉપનિષદની અંદર છે. તો એટલે પહેલાં તો ઘડતર આપણું થાય. બધા મંત્રો દ્વારા આપણને શીખવાડ્યું સારથી વિજ્ઞાનવાનય હતું, એ યાદ રાખવાનું છે. મુખ્ય ઉપદેશ કયો છે? સારથી વિજ્ઞાનવાન. એટલે જેણે પોતાની બુદ્ધિને વિજ્ઞાનવાન એટલે કે વિવેકવાળી બનાવી છે. અને કેમ તો કે બુદ્ધિ સારથીની જગ્યાએ છે. બુદ્ધિ સારથી છે. કોનો સારથી છે? કોનો સારથી છે? તમે બધા મંત્રોને શીખેલા જ છો, આખું યાદ કેમ નથી આવતું કે ભાઈ સારથી કોનો હોય? હંમેશા સારથી કોનો હોય? સારથીની જરૂર, સારથી કોને કહેવાય? સારથી ક્યાં જોડાય? કોની સાથે લેવા દેવાથી? સારથી રથની સાથે. સારથી કોની સાથે જોડાયેલો? રથની સાથે. રથ ના હોય તો સારથીની કઈ મહત્વ છે? સારથી એટલે શું? રથ ચલાવનાર. એટલું તો યાદ રહેવું જોઈએ ને. તો બુદ્ધિને જયારે સારથી કહી તો કયા રથની વાત છે? શરીરને, શરીરરૂપી રથને. ના મારે ક્યાંય જવું જ નથી. પણ એટલે તારે જવું હોય કે ના જવું, જયા વગર ચાલે એવું જ નથી. ભગવાને તને મોકલ્યો જ અહીંયા આ શરીર આપીને, તો તારે જવું તો ત્યારે જ મોકલ્યું ને શરીર. નથી જવું એટલે શું? ઘરની બહાર નથી જવું. અહીંયા જન્મ્યો કે જન્મી તો એનો અર્થ કે તને જ્યારે જન્મવું હતું જ એટલે શરીર મળ્યું. શું કામ જન્મવું? બધું વિચાર કરવાનો છે ને જીવનમાં, કે શું કામ મારે નથી જવું તો મને શરીર મળ્યું. ભલે હું ઘરની બહાર ના જાઉં, પણ શરીર મળ્યું એનો અર્થ શું? ઘરમાં બેસી રહેવા માટે મળ્યું છે? ખાઈ પીને ઊંઘી રહેવા માટે મળ્યું છે? શેના માટે? ઘરની બહાર ફરવા માટે મળ્યું છે? શેની માટે મળ્યું છે? શેના માટે મળ્યું છે? બુદ્ધિનો ઉપયોગ કરવા માટે. શું બુદ્ધિનો ઉપયોગ કરવાનો? તો કે મારે ખરેખર ક્યાં જવું છે, મારા જીવને, મારા મનને ખરેખર શું ઈચ્છા છે, મનની ઈચ્છા ઓળખવાની છે. બુદ્ધિએ આ કામ કરવાનું છે. બુદ્ધિએ કે આ શરીરરૂપી રથને દોડાવવાનું નથી, પણ બુદ્ધિએ વિચાર કરતા શીખવાનું છે કે જીવને ક્યાં જવું છે, જીવની મૂળભૂત ઈચ્છા શું છે. જીવને શાંતિ જોઈએ છે, એને પ્રેમ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. આ બધી મનની ઈચ્છા બુદ્ધિ ઓળખી શકે કે ના ઓળખી શકે? જે બુદ્ધિ આ બધું સમજી શકે છે કે ભાઈ મનની આ જ ઈચ્છા છે, અને આ ઈચ્છા એટલે વાસ્તવમાં બ્રહ્મની ઈચ્છા, પરમાત્માની ઈચ્છા, આત્માની ઈચ્છા, તો એ ઈચ્છા પૂરી કરવી એ મનુષ્યના જીવનનું ધ્યેય છે. આટલો મેસેજ આપણને આ બધા મંત્રો દ્વારા આપ્યો. તો હવે કેવી રીતે આ પ્રક્રિયા થાય છે એટલે આપણને શીખવાડ્યું સૂક્ષ્મ. ગીતામાં ભગવાન એક ક્રમ આપે છે, એવો જ ક્રમ અહીંયા પણ આપ્યો કે કેવી રીતે આ કામ થઈ શકે. ઇન્દ્રિયેભ્ય પરાયર્તઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિરાત્મા મહાન પરઃ. એટલે આ શરીરની રચના આપણને કહી કે તમારે હવે જો આત્મતત્વને જાણવું હોય, આત્માની ઈચ્છાવાળા છીએ, તો આત્મતત્વને જાણવું હોય, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો પહેલાં બુદ્ધિમાં નિશ્ચય થવો જોઈએ કે હા, જીવનમાં એક જ કામ કરવાનું રહે છે. હવે તો સમજી શકાય ને. રોટી કપડાં મકાનનો કોઈ પ્રશ્ન નથી, કોઈ ઘરબાર વગરનું નથી, એવી કોઈ જરૂરિયાતવાળા આપણે નથી કે ચલો ભાઈ એ જરૂરિયાત પહેલાં પૂરી કરીએ. એટલે એટલું તો સમજી શકાય કે મનની મુખ્ય ઈચ્છા કઈ છે. તો
કે આત્માને જાણવું, આત્માનું દર્શન. કેવી રીતે થાય આત્માનું દર્શન? એટલે હવે આખો સંઘ જે બહાર ભટકતો હતો એને ધીરે ધીરે આપણે અંદરની તરફ વાળવો પડે એવું છે. કારણ કે આત્માને લગતો પ્રશ્ન છે. જેના કેન્દ્રમાં આત્મા છે એને કહેવાય અધ્યાત્મ. અધ્યાત્મ એટલે કે મંદિરમાં જાઓ એ અધ્યાત્મ ના કહેવાય, પૂજા પાઠ કરો એ અધ્યાત્મ ન કહેવાય. એ બધું ધર્મ છે. અધ્યાત્મ આખી જુદી વસ્તુ છે. અધ્યાત્મ એટલે જ્યાં આત્માને ધ્યાનમાં રાખીને ચિંતન થતું હોય એને અધ્યાત્મ કહેવાય. હવે એવા લેવલના આપણે બનવું પડે, એ સ્તરના બનવું પડે કે ભાઈ આત્મામાં રસ લઈને આપણે કેમ આત્માની નજીક જઈએ, આત્માના દર્શન કરતા શીખીએ અને કહેવાય અધ્યાત્મ. એટલે હવે એ રસ્તો બતાવે છે કે આત્માની સૂક્ષ્મતા ક્યાં સુધીની છે. તો કે જગતમાં જે આપણે ઓતપ્રોત હતા, જગત કરતાં સૂક્ષ્મ કોણ છે? તો કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો કરતાં સૂક્ષ્મ કોણ છે? તો કે મન. મનથી વધારે નજીક કોણ છે? આત્માની. આ બધું આત્માને ધ્યાનમાં રાખીને છે. વિષયોને આપણે પ્રેમ કરતા હતા તો વિષયો તો આત્માથી બહુ દૂર છે. હવે આપણું ધ્યાન બદલાવવું જોઈએ ને. હવે મહત્વ સમજાયું આપણને. અત્યાર સુધી વિષયોનું મહત્વ હતું, હવે કોનું મહત્વ સમજાયું? આત્માનું મહત્વ સમજાયું. એટલે મારે આખી મારી યાત્રા બહાર હતી એને ધીરે ધીરે કઈ દિશામાં લઈ જવું પડે? આત્મા તરફ. એટલે આપણને રસ્તો બતાવે છે, માઇલસ્ટોન, કે વિષયો તો છે જ આત્માથી સૌથી દૂર, તો આત્માથી એનાથી નજીક કોણ છે? વિષયોથી નજીક કોણ છે? ઇન્દ્રિયો. ઇન્દ્રિયો આત્માથી નજીક છે. એટલે મારા મનમાં હવે મહત્વ કોનું વધવું જોઈએ? ઇન્દ્રિયોનું. વિષયોની સરખામણીમાં કોનું મહત્વ વધવું જોઈએ? ઇન્દ્રિયોનું. એટલે ઇન્દ્રિયો એટલે શું? આપણો સમગ્ર દેહ. કે ભાઈ હવે મારી ઇન્દ્રિયોની શક્તિ નકામી ના વેડફાઈ જાય. આખો દિવસ આમ દોડી દોડીને આ કામ કરી નાખ્યું, પેલું કામ કરી નાખ્યું. ભાઈ હવે એ બધું થાય તો ઠીક છે, ના થાય ઠીક છે, જરૂર હોય તો કરો, એક્સરસાઇઝ કરો, વાંધો નથી થોડીક વાર, પણ તમે તમારી શક્તિઓનો ઉપયોગ હવે બીજી દિશામાં વાળો. એટલે રસ લો. તો ઇન્દ્રિયોનું મહત્વ સમજાવવું જોઈએ, શરીરનું મહત્વ સમજાવવું જોઈએ કે શરીર છે ત્યાં સુધી હું એનું કામ કરી લઉં તો સારું. હવે પગ વાળીને બેઠા, ઇન્દ્રિયો પર નિયંત્રણ લાવવું એટલે શું? પગ વાળીને બેસતા શીખ્યા. હવે શું કરવાનું? ઊંઘી જવાનું? તમે આગળ તો કહ્યું નહીં. હવે શું કરવાનું? તો કે આત્માથી નજીક કોણ છે? મન છે કે ઇન્દ્રિયો છે? કે મન. એટલે હવે ઇન્દ્રિયો પરથી આપણું મહત્વ કોના માટે વધે? મન માટે. એટલે મનને સમજવાનું, પોતાના મનને સમજવાનું. આ તો એટલું મોટું કામ છે કે વાત ના પૂછો. આપણી તકલીફ ક્યાં છે? આપણે મન મારીને જીવીએ છીએ. મન મારીને. એટલે મનની બિચારાની જે કંઈ ફરિયાદો હોય, એનો જે સંતાપ હોય, એનો ઉકળાટ હોય, એનું સમાધાન આપણી પાસે નથી. મનની સમસ્યાઓને આપણે આંખ આડા કાન કરીએ છીએ. હવે એ ના થવું જોઈએ. હવે આપણને મનનું મહત્વ સમજાવવું જોઈએ. એટલા માટે પોતાની સાથે બેસતા શીખવું. હવે બસ જે છે ભલે. હવે પોતાની સાથે બેસતા શીખવું એટલે કે મનમાં રસ લો. મનમાં રસ લઈને તો જ સમજાય કે મનની શું ઈચ્છા છે, મનની ખરેખર શું ઈચ્છા છે, તો જ સમજાય. એટલે મનની ઈચ્છા આમ તો જોવા જાઓ ને તો તમે નાના હતા ત્યારથી છે કે ભાઈ ભગવાનનું નામ લેવું ગમે. અંદર હશે, ખૂણામાં પડ્યું હશે કે મંદિરનો ઘંટારો થાય તો મજા આવે, નદી કિનારે ફરવું ગમે, જંગલોમાં ફરવું ગમે, મનને કુદરત માટે પ્રેમ હોય, મનને સંગીત માટે પ્રેમ હોય, મનને શાંતિ માટે પ્રેમ હોય. આ બધું હોય જ. અને મનને ઘણું સારું સારું કરવું, આ જ્ઞાન માટે તો પ્રેમ હોય ને હોય જ. મનમાં બધું જ હોય. પણ આ સંસાર જે અંદર ભૂતની જેમ ભરાયેલો છે, પહેલાં આ કરી લો, પહેલાં ભણી લો, પહેલાં નોકરી કરી લો, પહેલાં પૈસા કમાઈ લો, પહેલાં ઘરને સાચવો. એટલે એ બધું નથી એવું મહત્વનું નથી એમ નથી કહેતી, પણ એ બધી જવાબદારીઓમાં મનની અંદર જે આ બધી ઈચ્છાઓ પડી છે એની સામે આપણે જોતા નથી. એ સાત્વિક ઈચ્છાઓ છે ને એનું ભરણ પોષણ કરતા નથી. એટલે જ્યાં સુધી તમે મનને ઓળખીને એની બધા સ્તરની ઈચ્છાઓને મહત્વ ના આપો ત્યાં સુધી જીવનમાં પૂર્ણતાનો અનુભવ ના થાય.
એટલે વિવેકને ધ્યાનમાં રાખીને કે કઈ ઈચ્છાઓ એવી છે કે જે હું પૂરી કરું તો મારું જીવન જીવવાનું બળ વધે. એ તો ખબર હોવી જોઈએ ને ભાઈ, આત્માનું બળ શેનાથી વધે? તો સાત્વિક ઈચ્છાઓ પૂરી કરવાથી. એટલે મનની કઈ એટલી ભૌતિક ઈચ્છાઓ નથી. ભૌતિક જરૂરિયાતવાળા આપણે નથી એકલા, ભૌતિક જરૂરિયાતો પણ છે. અને બીજી કઈ જરૂરિયાત છે? આધ્યાત્મિક જરૂરિયાત. આધ્યાત્મિક જરૂરિયાત વાળા એટલે શું? મનને પણ શાંતિ ગમે છે, મનને પણ પ્રેમ ગમે છે, મનને ભક્તિ ગમે છે, જ્ઞાન ગમે છે. તો એ ઈચ્છા પૂરી કરવી એ કોની જવાબદારી થઈ? આપણી જ. ઘરના કોઈ કહેવા આવવાના છે કે તમે કલાક માળા ફેરવી લો, કલાક જપ કરો, કલાક ધ્યાનમાં બેસો? કોઈ કહેવા આવવાનું છે? કોઈ નહીં કહે. એટલે ના છૂટકે કે હાલ જાઓ તો મંદિર જઈ આવો. બહુ એટલે બે ફાયદો થાય. એક તો ઘરમાંથી છૂટ્યા, અને બીજું મારે મહાદેવ મને બહુ ગમે છે, અથવા કૃષ્ણ ભગવાન બહુ ગમે છે, જ્યારે એની પાસે હું જઈ આવું. શું કરે માણસ બિચારા પોતાના? હવે તો એમ એવી ઈચ્છાઓને મહત્વ આપે ને, પણ આ તો નાનપણથી જ આ બધી ઈચ્છાઓ હતી. એટલે ખરેખર જીવન તો એવું હોવું જોઈએ કે બેલેન્સ જળવાવું જોઈએ, કે ભાઈ એ ઈચ્છાઓને પણ પોષણ મળે, અને ભૌતિક જે છે જરૂરિયાતો આપણી, એને પણ આપણે એના માટે પણ કર્તવ્ય કરીએ. બધી કર્તવ્યની ભાવના બધી રીતે આપણે જોવી જોઈએ, બધું મહત્વ સમજવું જોઈએ. પણ એવું કંઈ છે નહીં જીવનમાં, એવું કોઈ માર્ગદર્શન આપનારું નથી. પણ હવે શું? હવે આ ઉંમરમાં શું હોય? હવે તો મન માથા ભારે થઈ ગયું હોય. મન છે ને એવું થઈ જાય, પછી તમે આખી જિંદગી એની સામું ના જોયું હોય ને, એટલે હવે મન છે ને એનું જ ચલાવે. તમારા પગ ના ચાલે, પણ હવે કોનું ચાલે? મનનું જ. એટલે વધારે ત્રાસ, કારણ કે મનને જોઈતું જ હોય, તમે ઊભા થઈને લઈ ના શકો. એટલે પછી જે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે, ઘાટાઘાટી કરીએ, બધું કરીએ, પણ મનનું હવે વધી જાય જોર. ખાસ કરીને એટલે વધી જાય કે તમે મનનું સાંભળ્યું નથી, એટલે મન માથા ભારે થઈ જાય. હવે હું બીજા માટે નહીં જ કરું, બહુ કર્યું, હવે તો નહીં જ કરું. રીત પકડે મન કે હવે હું બીજા માટે નહીં કરું. ત્યારે કોના માટે કરવું છે એને? પોતાના માટે. છેવટે મન પછી બળવો પોકારે કે હવે મારા માટે બેસ. તો આપણે ઘણું કહીએ સત્સંગમાં બેસો, પણ ના આવવું હોય. સત્સંગ ગમતો નથી, કારણ કે ખબર જ ના આવે. એટલે હવે મનને કેમ શાંતિનો અનુભવ કરાવો એ બિચારાને જીવને ખબર નથી. એટલે પછી નવી નવી યોજનાઓ બનાવે, ફર્યા કરે આખા. જેની જેવી કેપેસિટી હોય ને એ પ્રમાણે આપણે પ્રોગ્રામ બનાવ્યા કરીએ, ફર્યા કરીએ. કેમ તો કે ચેન્જ, જરાક ચેન્જ મળે તો સારું લાગે. પણ યાદ કોની આવે છેવટે? ધરતીનો છેડો ઘર, છેવટે ઘરમાં આવે. વળી પછી બેચેની શરૂ થાય, પાછું એક ચક્કર લગાવે. એટલે આ બધું કેમ છે? કારણ કે આપણી જરૂરિયાત આપણે સમજતા નથી, આપણા મનની જરૂરિયાત આપણે સમજતા નથી. એ બધું ક્યાં શીખવા મળે? તમને શું લાગે છે ક્યાં શીખવા મળે? પડોશીમાં ઘરે જઈને, કોઈ ભજન કીર્તનમાં તમે જાઓ ત્યાં શીખવા મળે? ત્યાં ના શીખવા મળે. તો ક્યાં શીખવા મળે? જ્યાં વિચારનું કામ હોય. બધું સત્સંગ કહેવાય, ભજન કીર્તન એ સત્સંગ કહેવાય. સત્સંગ બધા અનેક પ્રકારના છે, પણ જે સત્સંગમાં પરમાત્માનું ચિંતન હોય, અધ્યાત્મનું ચિંતન હોય, કારણ કે છેવટે એ આત્મા જ કેન્દ્રમાં રહેલો છે. પરમાત્મા બીજું કોઈ નહીં, જે આત્મરૂપે જ રહેલો છે, એના ધ્યાનમાં રાખીને જ્યાં ચર્ચા થતી હોય, અને મનને એ જ પરમાત્માને મળવાની ઈચ્છા છે, એ જ્યારે આપણને સમજમાં આવે ત્યારે આપણું મન કબૂલ કરે, સંમત થાય. ભાઈ ચલો વાત તો સાચી છે. બુદ્ધિ પણ હવે થોડીક સારથી કામ કરતો થાય કે ચલો ભાઈ મારે હવે જીવને આ દિશામાં લઈ જવાનું છે. એટલે બુદ્ધિ નક્કી નહીં કરે ત્યાં સુધી આપણે સત્સંગમાં ના આવીએ. ચલો સત્સંગમાં આવીએ તો ખરા, પણ મનને રસ તો પડવો જોઈએ ને. એટલે લાંબુ ચાલે નહીં. લાંબુ ક્યારે ચાલે? મનને રસ પડે તો લાંબુ ચાલે. બંને ભેગા થઈને ધીરે ધીરે યાત્રા આગળ વધે. આ બધું આ મંત્રોની અંદર સમજાયો કે જેનો સારથી વિજ્ઞાનવાન છે એ આ રીતે પોતાના જીવનને સફળ બનાવે છે. ચલો મન સુધી આવ્યા. મનથી સૂક્ષ્મ બુદ્ધિ, મનસઃ પરા બુદ્ધિ. મન કરતા ચડિયા તો કોણ છે? બુદ્ધિ. હાલો ચલો બુદ્ધિ સુધી આવ્યા. હવે બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવાનો છે?
હવે બસ આત્માની ઘણા નજીક આવી ગયા. તો બુદ્ધિમાં આ ઉપદેશ, આ સંદેશ ઝીલવાનો છે. કયો સંદેશ? તત ત્વમ અસી. એ બુદ્ધિ તું જે નિર્ણય કરે છે મારા વિશે, આત્મા વિશે, બુદ્ધિમાં જે નિર્ણય થયેલો છે એ નિર્ણયમાં જ ભૂલ છે. બુદ્ધિની પાછળ કોણ છે? એ જ આત્મા છે. તમે અહંકાર કહો, સમષ્ટિ અહંકાર કહો, પણ આ બધાનો પ્રશ્ન એક જ છે. સમષ્ટિ અહંકાર એટલે શું? બધાનો પ્રશ્ન આ એક જ છે, જીવ માત્રનો. એટલે હવે એ વસ્તુ સમજાવે છે, પણ આપણને રસ્તો દેખાડી દીધો કે આત્મા સુધી જવું હોય તો કયા રસ્તે જવાશે? બુદ્ધિ ખરી, પણ ક્યાંથી શરૂઆત કરી? આપણે છીએ કયા રસ્તે? આમ રસ્તે, બહારના રસ્તે છીએ, વિષયો સુધી પહોંચેલા છીએ. વિષયોથી આગળ જવાય એવું નથી, નહીં તો ત્યાં જતા રહીએ. ભલે ને ઉપર જાઓ, સ્પેસમાં જાઓ, મૂન ઉપર જાઓ, તો એ શું કહેવાય? વિષયો. ત્યાં જઈ જઈને માણસ બધું આપણા માટે માહિતી મોકલે, બીજાને લઈ જાય. બુકિંગ કરાવે લોકોએ, અમે ત્યાં લઈ લીધી જગ્યા, અહીંયા બહુ ભીડ થઈ ગઈ ને એટલે ત્યાં લઈ લીધી, બધા પૈસા રોકી દીધા, અંતરિક્ષમાં અમારી જગ્યા રોકી લીધી, ત્યાં જઈ આવો ભાઈ. એટલે આ જે બધી દોડ ચાલી રહી છે એમાંથી એ દિશામાં આત્મા મળવાનો નથી. ભલે વૈજ્ઞાનિક રીતે ઘણું બધું ઉપયોગી હોય જગત માટે, પણ જેને શાંતિ જોઈએ છે, જેને પ્રેમ જોઈએ છે, જેને મુક્તિ જોઈએ છે, એના માટે આત્મા એક જ ઉપયોગી છે. એટલે હવે જેને સમજાયું એ કેવી રીતે દિશા બદલે? તો કે વિષયો તરફથી હવે એને ધીરે ધીરે પોતાના શરીર તરફ આવવાનું છે. વિષયો મનમાં એટલા ઘર કરી ગયા છે એટલે એને મનમાંથી દૂર કરવાના છે. બધું ઘણું કામ કરવાનું છે, પણ સૌથી મહત્વ કોનું છે વિષયો કરતાં? પોતાની ઉપાધિનું. મનુષ્યની ઉપાધિનું, જેવી હોય એવી. 90 વર્ષ થઈ ગયા, સો વોટ? 90 વર્ષ થઈ ગયા તો પછી વધારે આત્મામાં રસ હોય, મજા આવે ને, તો સારું છે, જેટલું થાય એટલું. લોકો તો બસ હવે શું સત્સંગમાં જવાનું, 80 વર્ષ થઈ ગયા, હવે શું કરવાનું? એટલે હવે જવાનું એવું નથી. જવાનું તો ક્યારનું હતું, પણ હજી 80 વર્ષે મારાથી સમજી શકાય એવું હોય, સાંભળી શકાય એવું તો શું કામ લાભ ના લો? પડે ને. કે નકામા નથી થઈ ગયા, મોટી ઉંમરના થયા એટલે કે નકામા થયા એવું નથી. જ્યાં સુધી મને મારું શરીર સાથ આપે ત્યાં સુધી હું આત્માનું ભજન કરીશ, આત્મા માટે હું પુરુષાર્થ કરીશ. આવી રીતે મનને આપણે સમજાવવું, શરીરનો ઉપાધિનો ઉપયોગ કરતા શીખવો. એટલે ઇન્દ્રિયો, શરીર મહત્વનું, શરીર કરતાં કોણ મહત્વનું છે? મન. એટલે મનમાં જે આખો સંસાર ભર્યો છે એને સાફ કોણ કરશે? મનમાં જન્મો જન્મનું બધું જમા કરેલું છે એને કોણ સાફ કરશે? બીજું કોઈ કરવા આવશે? ક્યારે કરવાનું? ક્યારે કરવાનું? આવતા જન્મમાં. ક્યારે કરવાનું? મનનો કચરો સફાઈ કરવા કોણ આવશે? આપણે જ કરવાનું છે ને. તો એ તો થાય ને બેઠા બેઠા. એને શું લેવા દેવા આપણી કેટલી ઉંમર થઈ, શું થયું, કંઈ લેવા દેવા નથી. આપણા મનની ઉપર ફોકસ કરવું એ કેટલી મોટી સિદ્ધિ છે. એનું નામ જ યોગી, મુનિ, જે પોતાના મનમાં રસ લે છે, મનને ધ્યાનમાં રાખીને ચિંતન કરે છે. હવે એનામાં વૈરાગ્ય આવી જ જાય ને. હવે એને દુનિયામાં રસ શું હોય? હવે એને સૌથી મહત્વનું શું લાગે? પોતાનું મન, કે ભાઈ મારે મારા મનમાં ઘણી સફાઈ કરવાની છે. સાધન તો આ જ છે, નવદા ભક્તિ કહો કે પછી કર્મયોગ કહો, ચિંતન મનન કહો, આ બધા દ્વારા, ઈશ્વર પ્રણિધાન કહો, એ બધા દ્વારા મનની સફાઈ કરવાની છે. પણ એનું ધ્યાન, ફોકસ ક્યાં હોય? પડે ફોકસ ક્યાં હોય? મનની સફાઈ, મનની શુદ્ધિ. પોતાના અજ્ઞાનને કારણે જે બધા દોષ ઘર કરી ગયા છે એને દૂર કરવા. એવું નહીં કે મારો સ્વભાવ ખરાબ છે. વેદાંત આવું નથી શીખવાડતો. વેદાંત કહે છે સ્વભાવ તો બધાનો સચ્ચિદાનંદ જ છે, પણ અજ્ઞાનને કારણે ખોટી ટેવ પડી ગઈ છે. એને આગંતુક કહેવાય. એ આપણો સ્વભાવ નથી, અજ્ઞાનને કારણે જ છે. પણ દૂર કરવાની જવાબદારી કોની? અને ખબર પડ્યા પછી હું ના કરું તો મને જ મુશ્કેલી છે. લોકોનું જે થવું હોય ત્યાં, પણ સૌથી વધારે મુશ્કેલી કોને છે? મને. એટલે આ કામ કરવું
જે આ કામ કરે છે એનું નામ યોગી, એનું નામ ભક્ત, એનું નામ જિજ્ઞાસુ, એનું નામ સાધક. અને એના જીવનમાં જ ખરેખર ઈશ્વરની કૃપા હોય છે. ઈશ્વર આનું બહુ જ ધ્યાન રાખે. લોકો માટે ભલે ગમે તેવો માથાભારે માણસ હોય, પાપી હોય, ફલાણો ઢીકણો, પણ એણે પોતાની જવાબદારી જ્યારે લઈ લીધી, પોતે આ કામ કરતો હોય તો ભગવાન એને બધી રીતે મદદ કરે છે. ભગવાનને ખબર છે કે આ હવે વાલ્યો હતો અને હવે વાલ્મીકી બનવા જઈ રહ્યો. ભગવાનને ખબર છે. સાધુ રેવસ મંતવ્ય ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા કહે છે ગીતામાં ભગવાન. તો હવે બુદ્ધે હે આત્મા મહાન પરહ. તો હવે સૌથી મહાન કોણ છે? બુદ્ધિ સુધી પહોંચ્યા. હવે આપણને હજી આગળ જવાનું કહે છે કે અહીંયા ધી એન્ડ આવતો નથી. બુદ્ધિની પાછળ જે સમષ્ટિ તત્વ છે એની વાત કરે છે. એટલે આપણે એનું ભાષ્ય જોઈશું. સ્થૂલાની તાવત ઇન્દ્રિયાણી તાની યૈહિ અર્થૈહિ આત્મપ્રકાશનાય આરબ્ધાની તેભ્યઃ ઇન્દ્રિયેભ્યઃ. એટલે જુઓ ભાષ્યકાર ક્યાંથી સમજાવે? ઇન્દ્રિયેભ્યઃ પરાયર્થઃ એ સમજાવી રહ્યા છે કે ભાઈ ઇન્દ્રિયો કરતા કોણ ચડિયાતું છે? વિષયો. આમ તો ખરેખર ઇન્દ્રિયો ચડિયાતી છે, પણ સ્ટાઇલ આ રાખી છે. કેમ એવું કહું છે? તો કે વિષયોને આપણે વધારે મહત્વ આપીશું એટલા માટે. સ્થૂલાની તાવત ઇન્દ્રિયાણી. બે ઇન્દ્રિયો કેવી છે? તો કે સ્થૂળ છે. તાની યૈહિ અર્થૈહિ આત્મપ્રકાશનાય આરબ્ધાની. એમાંથી જે ઇન્દ્રિયો રાત દિવસ વિષયોનું જ ચિંતન કરે છે, યૈહિ આત્મપ્રકાશનાય આરબ્ધાની. એની વ્યાખ્યા કરે છે શંકરાચાર્ય કે ઇન્દ્રિયો એટલે શું? તો કે શબ્દ, સ્પર્શ વગેરે. એ શું કરે છે? હવે ભાઈ મને આંખ આપી છે ભગવાને, તો મને આંખ છે કે એમ કેમ ખબર પડે? કાન આપ્યા છે, કાન કામ કરે છે કેમ કેમ ખબર પડે? નાનું બાળક હોય અને તમને રિસ્પોન્સ ના આપતું હોય જલ્દી, તો તમને ડાઉટ જાય ને કે ભાઈ આના કાન કામ કરે છે કે? તો તમે શું કરો? ચપટી વગાડો કે રમકડું ખખડાવો. ક્યાં? એના કાન પાસે. તો એ તરત આમ જોવે, રિસ્પોન્સ આપે, તો એનાથી શું નક્કી થાય? એના કાન કામ કરે છે. આંખની સામે પણ તમે કંઈક એને વિષય દેખાડો એટલે નાના બાળકનું હું માનવું ત્યાં સુધી પહેલાના જમાનામાં તો પારણા રાખતા હતા ને, તેના પર ઝુમ્મર લટકાવે, કલરફુલ, સરસ મેં રંગબેરંગી હોય અને અવાજ પણ કરે. એટલે બાળક એની સામે જોયા જ કરે. એટલે કોને કારણે બાળક ત્યાં જુએ છે? શેનું આકર્ષણ છે? એમાં જે રંગ અને રૂપ છે તે. એટલે વિષયોને કોની સાથે? ઇન્દ્રિયો શેના માટે બનાવી છે? પોતાના વિષયોને એનું જ્ઞાન કરવા માટે. કાન પોતાના વિષયનું જ્ઞાન કરાવે, આંખ પોતાના વિષયનું જ્ઞાન કરાવે. એટલે કહે છે કે એ જ્ઞાન જેનું થાય છે એ વિષયો મહત્વના છે. અથવા તો જ્ઞાન કરાવનારી આ ઇન્દ્રિયો છે, જે જ્ઞાન કરાવે છે એને ઇન્દ્રિયો કહેવાય. પણ એ ખરેખર મહત્વની ક્યારે છે? પોતાના વિષયનું જ્ઞાન કરાવે ત્યારે. એટલે એટલું સમજાય આપણને કે ભાઈ ઇન્દ્રિયો ભગવાને આપી છે દરેક જીવને, તો એનું કંઈક પ્રયોજન છે. ઇન્દ્રિયોનું પ્રયોજન છે. શું પ્રયોજન છે? પોતપોતાના વિષયોનું જ્ઞાન કરાવવું. અને ઇન્દ્રિયો પોતાના વિષયોનું જ્ઞાન કરાવે. જો વિષયનું જ્ઞાન કરાવતી જ ના હોય તો એને ઇન્દ્રિયો કહેવાય નહીં. એટલે ઇન્દ્રિયો પ્રકાશવાનું કામ કરે છે, પણ બધા વિષયોને ના પ્રકાશે. પોતાના ક્ષેત્રના જે વિષયો હોય એને પ્રકાશવાનું કામ કરે છે. એટલે એને સૂક્ષ્મ કહેવામાં આવ્યું, વિષયોનું મહત્વ આપવામાં આવ્યું. એટલે વિષયોનું જ્ઞાન થાય છે, માટે વિષયો ચડિયાતા છે. ઓકે. તેભ્યઃ અપી અર્થેભ્યઃ ચ પરમ સૂક્ષ્મતરમ મહત પ્રત્યેગાત્મભૂતમ ચ મનઃ. હવે એ વિષયોથી વધારે ચડિયાતું કોણ છે?
જો આ ક્રમ કેવી રીતે યાદ રાખવાનો છે કે મારી ઇન્દ્રિયો એટલે કે આપણી ઉપાધિ એ હંમેશા સમર્પિત હોય છે. કોને? વિષયોને. વિષયોની પાછળ જ લાગેલું હોય. એટલે ઇન્દ્રિયો કરતાં મહત્વ કોનું થયું? વિષયોનું. હવે કહે છે કે એ વિષયો મહત્વના છે મારા માટે. પ્રેક્ટિકલી આ બધું સમજાવે છે કે વાત તો સાચી છે, વિષયો મારા માટે મહત્વના છે. એટલે કે આપણે આખો મીચીને વિષયોને મેળવવા માટે આપણે દોડીએ છીએ આખી જિંદગી. આ જ છે ને જીવન તો. હવે કહે છે કે તમે જે વિષયોને પ્રાપ્ત કરવા દોડો છો એ વિષયો ક્યાં રહેલા છે? દોડવાનું ક્યારે થાય છે? કોણ દોડાવે છે? ઇન્દ્રિયોને કોણ દોડાવે છે? મન દોડાવે છે ને. એટલે એ વિષયો કરતા ચડિયાતું કોણ છે? મન. પડી ને. એટલે હવે મારે કોને ધ્યાનમાં લેવાનું છે? મન દ્વારા હું આખી દોડું છું ને વિષયો પ્રત્યે. હવે જીવનમાં શાંતિ જોઈએ છે તો આપણને કહે છે ભાઈ વિષયો કરતા તમારું મન ચડિયાતું છે. ચડિયાતું છે, સૂક્ષ્મ છે, અને સૌથી વધારે સારા સમાચાર કયા છે? આત્માની નજીક છે. આત્માની નજીક છે. જવું છે ક્યાં એના ઉપર નક્કી થાય. તો મને આત્મામાં રસ જ નથી તો આ ઉપદેશ કામમાં આવે નહીં. જેને વિષયોમાં જ રસ છે એને આ બધી પ્રક્રિયામાં કંઈ મજા આવે નહીં. પણ જેને સમજ પડી કે મારે મારા આત્માને એટલે કે પરમાત્માને જે આત્મરૂપે રહેલા છે એને મારે જાણવા છે, એને ઓળખવા છે, તો એને આ બધું મજા આવે કે ભાઈ હા રસ્તો તો આ એક જ છે. મન દ્વારા જ કામ થશે. પણ મન ક્યાં લાગેલું છે? વિષયો પાછળ. એટલે કહે છે કે ભાઈ વિષયો કરતાં મહત્વનું કોણ છે? મન. જ્યારે આ સમજીએ તો આત્મા મહત્વનો બને કે વિષયો મહત્વના બને? આત્મા મહત્વ. એટલે આપોઆપ જ્યારે આત્મા મહત્વનો બને મનમાં તો વિષયોનું શું હાલત થાય? વિષયોની શું હાલત થાય? વિષયો રડે? વિષયોને દુઃખ લાગતું હશે? અરે રે મને છોડીને આત્મા તરફ જતો રહ્યો જીવ. વિષયોને આવું કંઈ થાય? કેમ ના થાય? કેમ ના થાય? કેમ ના થાય? કારણ કે વિષયોને શું લેવા દેવા છે? તમે મારી પાસે વિષયોને કઈ તકલીફ છે કે તમે મને ભોગવો કે ના ભોગવો? વિષયોને કઈ પ્રશ્ન છે? ભોગ બુદ્ધિ કોને છે? આપણી અંદર છે ને વિષયો પ્રત્યે ભોગ બુદ્ધિ. વિષયોની સામે આપણે જોઈએ કે ના જોઈએ, વિષયોને કઈ લેવા દેવા છે? કેમ? તો કે તો જડ છે. આપણે ગાંડા છીએ. આપણી અંદર ભોગ બુદ્ધિ છે એટલે હરીફાઈ લાગેલી છે. હું લઈ લઉં, હું એનો માલિક બનું, મારા જ નામે કરી દો. દુનિયામાં શું ચાલે છે? એક ચાલે છે ને મારા નામે. મારા નામની કેટલી મિલકત છે. તો મિલકતને પૂછો તું કોની છો? કોઈ જગતનો એકેય વિષય એવો છે કે હું આની છું? રાજા મહારાજાઓ જતા રહ્યા, એની બધી લંકા હતી, એ સોનાની લંકા અહીંયાની જ રહી ગઈ હશે. એટલે વિષયોને પ્રશ્ન નથી. સમજ પડે ને? એટલે વિષયોની ચિંતા ના કરતા કે હવે મેં વિષયોને છોડી દઈશ તો એનું શું થશે? એને ખરાબ લાગશે. એને કંઈ ખરાબ લાગવાનું નથી. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે વિષયો પ્રત્યે વૈરાગ્ય જન્મશે કે નહીં જન્મે? આપણા મનમાં વિષયો પ્રત્યે વૈરાગ્ય જન્મે. માની લો કે આવો વૈરાગ્ય જન્મ્યો તો મનમાં શેનો અનુભવ થાય? જેને નથી જન્મ્યો એની હાલત શું હોય? સમજ પડે છે ને? કારણ કે આપણે એ જ દિશામાં હતા. હવે આપણને જેમ જેમ સમજાયું એમ આપણે હળવા થતા જાય. બહુ અઘરી વાત છે પણ સમજી શકાય એવી છે. એટલે તેભ્યઃ અપી અર્થેભ્યશ્ચ પરમ સૂક્ષ્મતરમ મહત પ્રત્યેગાત્મભૂતમ ચ મનઃ. મન વધારે મહત્વનું. મનઃ શબ્દવાચ્યમ. મનની વ્યાખ્યા શું કરવાની? મનસઃ. હવે આ જ્યારે હું વાંચું છું તો મને યાદ આવે છે કે આ બધું થઈ ગયું છે. મનસઃ આરંભકમ ભૂત સૂક્ષ્મમ. મનસઃ આરંભકમ ભૂત સૂક્ષ્મમ સંકલ્પ વિકલ્પ આદિ આરંભકત્વાत्. પ્રારૂપ.
મન તો બિચારું સંકલ્પ વિકલ્પ કરે છે. મનસઃ અપી પરા સૂક્ષ્મતરા મહત્તરા પ્રત્યેગાત્મભૂતા ચ બુદ્ધિ. મનથી નજીક કોણ છે? બુદ્ધિ. હવે બધા માટે પ્રત્યેગાત્મભૂત શબ્દ લગાડે છે. વિચાર કરો, આપણને એમ કે પ્રત્યેગાત્મા એટલે કેવળ સચ્ચિદાનંદ સ્વરૂપ, પણ જેને હું કહું એ મારો આત્મા બની જાય છે. પહેલા આપણે વિષયોને હું કહેતા હોઈએ, મારા કહેતા હોઈએ તો વિષયો આત્મ સમાન જણાય. પછી આને તો આત્મા કહીએ જ છે ને, એટલે એ વિષયો કરતા નજીક એટલે કે પ્રત્યેક આત્મા વધુ નજીક. એમ મન એમાં એ જાણે કે આત્મા હોય એને પ્રત્યેક આત્મા કહ્યો. હવે મનથી એ બુદ્ધિ નજીક છે તો હવે મારા માટે ખરેખર આત્મા કોણ બની ગઈ? બુદ્ધિ. એટલે એને પ્રત્યેક આત્મા શબ્દ લગાડ્યો. બુદ્ધિ કોને કહેવાય? બુદ્ધે હે આત્મા સર્વ પ્રાણી બુદ્ધિનામ પ્રત્યેગાત્મભૂતત્વાત આત્મા મહાન સર્વ મહત્તત્વાત. એની પહેલા બુદ્ધિની વ્યાખ્યા કરી. બુદ્ધિ શબ્દવાચ્યમ અધ્યવસાય આદિ આરંભકમ ભૂત સૂક્ષ્મમ. કેવી સરસ વ્યાખ્યા છે, ભૂત સૂક્ષ્મમ. ભૂત શબ્દ શું કહે છે ખબર છે? ભૂત એટલે ભૂત પ્રેત વાળું ભૂત નહીં. ભૂતનો અર્થ શું કરવાનો? ભૂ ધાતુમાંથી બનેલું, એનું પાસ્ટ પાર્ટિસિપલ છે. ભૂતા, ભૂત જે બની ગયું છે તે, જે સર્જાયું છે તે, એને કહેવાય ભૂત. એટલે હવે જ્યારે બુદ્ધિ સૂક્ષ્મ ભૂતમ કહું એનો અર્થ શું થયો? બુદ્ધિ પણ સર્જાયેલી છે. બુદ્ધિ પણ સર્જાયેલી છે. શેમાંથી સર્જાયેલી છે? વિષયો તો સર્જાયેલા છે, ઇન્દ્રિયો પણ સર્જાયેલી છે, મન પણ સર્જાયેલું છે, બુદ્ધિ પણ સર્જાયેલી છે. શેમાંથી સર્જાયેલી છે? નથી ખબર? તત્વબોધનો ક્લાસ શરૂ થાય છે, નામ આપી દેજો. જેને પહેલેથી શીખવું હોય ને, તત્વબોધનું અધ્યયન કરવું હોય ને, મને નામ આપી દેજો. આ નેક્સ્ટ બુધવારથી જ શરૂ થશે. રાત્રે બુધવારે 8:30. એટલે એ ઓનલાઈન ક્લાસ હશે. એટલે તમારે પછી જો શીખવું જ હોય તો સરસ ચાન્સ છે. તમારે નામ આપી દેજો, જેથી ખબર પડે જેથી ખબર પડે કે આપણું શરીર શેનું બનેલું છે. ખબર પડે ને? તો બુદ્ધિ પણ શેની બનેલી છે? ભૂત એટલે બનેલી છે. મન પણ બનેલું છે, ઇન્દ્રિયો પણ બનેલી. બધું શેમાંથી બન્યું છે? શેમાંથી બન્યું છે? તો કે આ ઘડો જેમાંથી બન્યો છે એમાંથી, આ ટેબલ જેમાંથી બન્યું છે એમાંથી જ. વિચાર કરો, જગતના પદાર્થો જેમાંથી બનેલા છે એમાંથી જ આપણી ઇન્દ્રિયો બનેલી છે. કેવું કહેવાય? ઘડો ક્યાં ને હું ક્યાં? તમે આવી વાત કરો. દિવાલો ક્યાં ને આપણે ક્યાં? ભાઈ તમને ખરાબ લાગે તો ખરાબ લાગે, પણ સત્ય આવું જ છે. જે દિવાલો જે રીતે બની છે એવી રીતે આપણું મન પણ બનેલું છે. તમે મનને હું કહો એમાં કોઈ શું કરે? તમને કોણે કીધું કે તમે મનને હું કહો? વિચાર તો આવવો જોઈએ ને કે ભાઈ જેમાંથી આ દિવાલો બની છે, જેમાંથી આ ટેબલ ખુરશી બનેલા છે, એ જ પંચમહાભૂતના સૂક્ષ્મ અંશમાંથી, અપંચીકૃત પંચમહાભૂત એવા સૂક્ષ્મ તત્વમાંથી આપણું અંતઃકરણ બનેલું છે. મન, બુદ્ધિ, ચિત્ત એ બધું બનેલું છે. પ્રાણ બનેલા છે, કર્મેન્દ્રિયો બનેલી છે, જ્ઞાનેન્દ્રિયો બનેલી છે. આ બધું કોણ શીખવાડે છે? તત્વબોધ. બહુ સરસ રીતે શીખવાડે છે કે આપણું શરીર શેમાંથી બનેલું છે. વિચાર કરવાની અંદર કંઈક પ્રેરણા જન્મે તો કામ થાય કે ભાઈ આ શરીર શું છે? તો કે જેમ આ બધું ભૂત છે બહારનું પંચમહાભૂત, એમ જ આ શરીર પણ પંચમહાભૂત જ છે. એટલે એનો આ કહેવાની પાછળ તાત્પર્ય શું છે તમારું? તો કે એને આત્મા કહેવાય નહીં. તો બધા કહે છે એનું શું? બધા કહે છે એનું શું? બધા કહે છે એટલે બધા ડાયા કહેવાય? ગાંડાની હોસ્પિટલમાં જાઓ ને તો તમને લોકો એમ કે તમે ગાંડા છો. જે ડાયો માણસ હોય ને એને જ બધા ગાંડાઓ શું કે? તું ગાંડો છે. એકે ગાંડો એવું નહીં કે હું ગાંડો છું. કોઈ ગાંડો નહીં કે. એટલે આખું જગત આમ કહેતું હોય, બધા જ અજ્ઞાની છે. શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર કહે છે કે આખું જગત યા નિશા સર્વભૂતાના, આખું જગત ઊંઘે છે. એટલે બધા કે એટલે મારે કહેવાનું બુદ્ધિ આપી છે શેના માટે ભગવાન?
આના માટે તો બુદ્ધિ આપી છે, વિચાર કરવા માટે કે સત્ય શું છે, કોનું સત્ય, મારું સત્ય શું છે, એ વિચારવા માટે. એ વિચારો કહીએ ત્યારે ઊંઘ આવે છે આ માણસને, અથવા તો એને ઘરના કામ યાદ આવે છે, અને જવાબદારીઓ યાદ આવે છે, કરવું શું? મોટી ભૂલ પહેલામાં પહેલી જે ભૂલ છે એ જ અહીંયા છે, એ જ સુધારવી નથી, એ સુધારવી જોઈએ એ જ સમજાતું નથી. શું કરીએ આપણે? પણ કેટલું સરસ વસ્તુ છે ને ભૂત. શંકરાચાર્ય કહે છે બુદ્ધિ પણ શું છે? ભૂત, સૂક્ષ્મ ભૂત કહી દીધું. સૂક્ષ્મ ભૂત એટલે શું? તે દેખાય નહીં. સ્થૂળ ભૂત એટલે દેખાય. કયા સ્થૂળ ભૂત? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સ્થૂળ ભૂત. પણ એ સ્થૂળ પછી બન્યા, પહેલા શું હોય? સૂક્ષ્મ હોય. તો બસ પછી એ સૂક્ષ્મમાંથી મન બુદ્ધિ ક્યાં દેખાય છે? એનું સર્જન છે એટલે મન અને બુદ્ધિ છે. તો છે તો એ ભૂત જ, સૂક્ષ્મ ભૂતમ. અને એનું કામ શું છે? બુદ્ધિનું કામ શું છે? દરેકનું ફંક્શન હોય ને. એ રસોડામાં કેટલાક સાધનો હોય, એ પાટલી વેલણનું કામ શું છે, મિક્સરનું કામ, દરેકના કામ હોય કે નહીં? એમ આપણી અંદર બધા બધા અવયવો છે, એનું કંઈક કામ હોય ને. કાનનું કામ શું છે? સાંભળવું. દરેકના કામ છે. બુદ્ધિનું શું કામ છે? અધ્યવસાય. અધ્યવસાય એટલે શું? નિશ્ચય કરવો, સમજ પ્રાપ્ત કરવી. સર્વ પ્રાણી બુદ્ધિનામ પ્રત્યેગાત્મ ભૂતમ ભૂતત્વાદ આત્મા. ચલો, બુદ્ધે હે આત્મા. હવે કહે છે કે બુદ્ધિ કરતા પણ સર્વ પ્રાણીનામ બુદ્ધિ, સર્વ પ્રાણી બુદ્ધિનામ પ્રત્યેગાત્મ ભૂતમ. બધા જ જીવો, સર્વ પ્રાણી એટલે બધા જ જીવો, મનુષ્ય હોય કે કોઈ પણ હોય, સર્વ કોઈ જીવ, નાનામાં નાનું અમીબા કેમ ના હોય, એટલે કીડી કેમ ના હોય, દરેકની અંદર ભગવાને બુદ્ધિ મૂકેલી છે. પણ સર્વ પ્રાણીમાં બુદ્ધિની પાછળ કોઈ જ છે. સર્વ પ્રાણીનામ બુદ્ધે હે આત્મા પ્રત્યેગાત્મ ભૂતત્વાત મહાન. ભાઈ આ બુદ્ધિની પાછળ, સર્વ પ્રાણીની બુદ્ધિની પાછળ આત્મતત્વ રહેલું છે, અને એનું નામ છે, એને પ્રત્યેગાત્મ કહું. હજી સચ્ચિદાનંદ સ્વરૂપની વાત નથી. પ્રત્યેગાત્મ ભૂતત્વાત આત્મા મહાન સર્વમહતત્વાત. એટલે અહીંયા કયા કોની વાત છે? હિરણ્યગર્ભની. આત્મા મહાન. બુદ્ધે હે આત્મા મહાન સર્વમહતત્વાત. સર્વમહત્વાત, મહતત્વાત, મહત્વાત નહીં, મહતત્વાત હોવું જોઈએ. અવ્યક્તાત યત પ્રથમમ જાતમ. એટલે આ તો કેવું છે કે બુદ્ધિ સૂક્ષ્મ છે. આપણી બુદ્ધિ કેવી છે? સૂક્ષ્મ. એ તો નિશ્ચય જે આપણે કરીએ છીએ એનાથી અનુમાન કરીએ છીએ કે મારી બુદ્ધિ આવું વિચારે છે. બુદ્ધિ દેખાતી નથી, પણ વિચારો અભિવ્યક્ત થાય છે. આપણી બુદ્ધિમાં વિચારો પ્રગટ થાય છે, અને આપણે કહીએ છીએ કે આ મારા વિચારો અથવા મારી બુદ્ધિ આવું કહે છે. તો બુદ્ધિ પોતે પણ કેવી થઈ? અવ્યક્ત. કારણ કે તમે કશું નથી વિચારતા ત્યારે કોઈક અવસ્થા તો છે ને. એ અવસ્થાને શું કહીશું? અવ્યક્ત. બુદ્ધિમાં કોઈ વિચારો નથી ત્યારે એ અવસ્થાને શું કહેવાય? અવ્યક્ત અવસ્થા. તો તમારી બુદ્ધિની અવ્યક્ત અવસ્થા, મારી બુદ્ધિની અવ્યક્ત અવસ્થા, કે જગતમાં કોઈ પણ બુદ્ધિ હોય એની અવ્યક્ત અવસ્થા, એમાં શું ફેર છે? કોઈ ફેર છે? કોઈ વિભાગ પાડી શકાય એવું છે? અવ્યાકૃત છે, અવ્યક્ત. પણ નક્કી તો થાય ને કે હોય ખરી. પ્રેરણા મળે છે આપણને. પ્રેરણા ક્યાંથી મળતી હશે? પ્રેરણા ક્યાંથી? આપણી ખોપરીની અંદર કઈ એવું છે કે જેમાંથી આમ પ્રેરણા મળે? એ તો જે સ્થૂળ શરીર છે તે છે, પણ જે પ્રેરણા મળે છે બુદ્ધિમાં, એનું ઉત્પાદન, એનું જે, એને શું કહેવાય, જેમ જ્યાંથી આ વીજળી આવે છે એનું સબસ્ટેશન હોય ને, જ્યાંથી હવે એવું એક હોવું જોઈએ ને, પાવર સ્ટેશન.
પાવર હાઉસ કહો, પાવર સ્ટેશન કહો, સ્ટેશન કહો, કંઈક હોવું જોઈએ ને જ્યાંથી આપણને પ્રેરણા મળ્યા કરે છે. એને શું કહેવાય? અવ્યક્ત. અવ્યાકૃત કહો, અવ્યક્ત કહો, હિરણ્યગર્ભ કહો, પ્રકૃતિ કહો, વ્યક્ત થવાની પહેલાની અવસ્થા. વ્યક્ત થવાની પહેલાની અવસ્થા. બહુ અઘરું છે સમજવું. ચાલું અઘરું છે? કઈ અઘરું નથી. તમને વિચારો તો જન્મે છે કે નથી જન્મતા? તો ક્યાંથી જન્મતા હશે? કંઈક હોવું જોઈએ ને. અવ્યક્ત. હવે અવ્યક્ત સમજાયું ભાઈ, તમારા વિચારો મારા વિચારો જુદા છે, પણ એ જેમાંથી જન્મે છે એ અવ્યક્ત તો એક જ છે. એમાં વિભાગ થઈ શકે એવું નથી. હા, એવું કહેવાય કે એમાં જે સંસ્કારોના બીજ હોય એ જુદી વાત છે, પણ કહેવાય શું? અવ્યક્ત. એમ પરમાત્માનું જ્યારે આ જગતનું સર્જન થયું તો એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મામાંથી સીધું સર્જન નથી થતું. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મામાં કશું નથી, કોઈ બીજ પણ નથી, કશું નથી, પણ એ એટલું ખરું કે અવ્યક્તનું અધિષ્ઠાન છે. પરમાત્મા અવ્યક્તનું અધિષ્ઠાન છે. તો જન્મ માટે કોણ જવાબદાર છે? અવ્યક્ત, જેને હિરણ્યગર્ભ કહેવાય તે. એને સમષ્ટિ, આપણા દ્રષ્ટિથી સમષ્ટિ અજ્ઞાન, પણ બાકી પરમાત્માના દ્રષ્ટિબિંદુથી ભગવાનની માયા. દેવી યેષા ગુણમયી મમ માયા દુરત્યા. પણ હજી વિવેક ચૂડામણીની અંદર સરસ વ્યાખ્યા કરે છે ભગવાન કે જે અવ્યક્ત પણ છે, અનાદિ પણ છે, આવી જ મારી માયા શક્તિ છે. તો એની વાત છે મહત્તત્વ. પ્રત્યેકાત્મભૂતત્વાદ આત્મા મહાન સર્વમહત્તત્વાદ. એટલે શું? અવ્યક્તાત યત પ્રથમમ જાતમ હૈરણ્યગર્ભમ તત્વમ બોધ અબોધાત્મકમ મહાનાત્મા બુદ્ધેઃ પરઃ ઇતિ ઉચ્યતે. એટલે અહીંયા જે બુદ્ધિથી પણ ચડિયાતું છે કોની વાત છે? અવ્યક્તની. બંને સમજી લેવાના. અવ્યક્તાત યત પ્રથમમ જાતમ. અવ્યક્તમાંથી પહેલો જન્મ કોનો થયો? સૌથી પહેલો. હવે આપણે બ્રહ્માજીને એમની પ્રથમ ઉત્પત્તિ, બ્રહ્માજી જેની પ્રથમ ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના નાભીમાંથી, એવું ચિત્ર છે ને, જોયેલું છે ને આપણે ભાગવતની અંદર પણ એ કથા આવે કે ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. બ્રહ્માજી વ્યક્ત કહેવાય કે અવ્યક્ત કહેવાય? બ્રહ્માજી વ્યક્ત કહેવાય. વ્યક્ત. બ્રહ્માજી એટલે ચતુર્મુખા, સમજે ને વર્ણન? એટલે એ બધાના પિતા છે. એટલે પ્રથમ અભિવ્યક્તિ કોની છે? બ્રહ્માજીની. એ પિતા છે. અને એમાંથી બીજા બધા ભૂતો. એમણે બ્રહ્માજીએ ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયની અંદર વર્ણન આવે છે ને કે કેવી રીતે પહેલા માનસ પુત્ર સર્જાયા, પછી એમના બીજા બધા પ્રજોત્પત્તિ કરનાર એ બધા પુત્રોનું સર્જન થયું. એનું વર્ણન છે, જોઈ લેજો તમે 10મા અધ્યાયની અંદર. સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ એનું સરસ વર્ણન છે. તો બ્રહ્માજી તો એમનું સ્થૂળ સ્વરૂપ છે, વ્યક્ત સ્વરૂપ થયું. પણ બ્રહ્માજી જન્મ્યા એનું વર્ણન કરે છે કે ભાઈ જેમાંથી અવ્યક્તા યત પ્રથમમ જાતમ હૈરણ્યગર્ભમ તત્વમ. બ્રહ્માજી જેમાંથી જન્મ્યા, બ્રહ્માજી તો સ્થૂળ છે, પણ એ બ્રહ્માજીનું સૂક્ષ્મ શરીર હોય ને, જેમ આપણે સ્થૂળ શરીર પછી આપણી પહેલાની અવસ્થા શું હોય? સૂક્ષ્મ શરીર. તો એવી રીતે બ્રહ્માજીનું સૂક્ષ્મ શરીર એટલે એનું નામ શું? હિરણ્યગર્ભ. એટલે તત્વનું નામ છે હૈરણ્યગર્ભ. તત્વની વાત છે અહીંયા. સૂક્ષ્મ તત્વ એક એ બુદ્ધિ કરતા ચડિયાતું છે અને આત્માની સૌથી નજીક હોય તો એ છે. બુદ્ધેઃ પરઃ ઇતિ ઉચ્યતે. અને એને કેમ મહાન કહેવામાં આવ્યું? તો કે બધી શક્તિઓથી ભરપૂર છે. આ જે તત્વ છે એ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિથી ભરપૂર છે. હવે આપણી જે જ્ઞાન શક્તિ છે એનો સમાવેશ એની અંદર થઈ જાય. આપણી ઈચ્છા શક્તિ છે એનો સમાવેશ પણ એમાં થઈ જાય.
સમષ્ટિ સ્તરે જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિનો જે ભંડાર છે, સૂક્ષ્મ છે એટલે એમાં ક્રિયાશક્તિ નથી લેતા, સૂક્ષ્મ અવસ્થામાં છે. એટલે જ્ઞાન શક્તિ અને ઈચ્છા શક્તિ એ સૌ પ્રથમ પરમાત્માનું આ સર્જન છે, પ્રાગટ્ય છે. પછી એમાંથી એના સંતાનો અને આખી સૃષ્ટિ જન્મેલી છે. હવે હજી આપણી યાત્રા પૂરી નથી થઈ, લગભગ નજીક આવી ગયા, પણ હજી એનું અધિષ્ઠાન કોણ છે એની વાત 11માં. મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષઃ પરઃ પુરુષાન્ન પરં કિંચિત સા કાષ્ઠા સા પરાગતિઃ. હવે નેક્સ્ટ ટાઈમ ના ભૂલાવવું જોઈએ, બહુ બધી વાર રિવિઝન કરી. પણ એ તો તમે પહેલા મને એવું બરાબર આમ ખોખારીને કહો ને તો આપણે બે જણા કે નથી પતિ, બે જણા કે પતિ, એટલે મને તો બધાને કઈ નહીં, આપણે કંઈ ગુમાવતા નથી. મહતઃ પરમ અવ્યક્તમ પણ આગળ નથી વધાતું, ભક્ત થાય પણ આગળ નથી વધાતું. મહતઃ પરમ અવ્યક્તમ, ક્રમ જોઈ લઈએ. મહતઃ પરમ અવ્યક્તમ એટલે જે સમષ્ટિ અહંકાર છે એને મહત કહેવાય. એનાથી ચડિયાતું કોણ છે? અવ્યક્તા. અને અવ્યક્તથી ચડિયાતું કોણ છે? પુરુષ પરઃ. અહીંયા પરમાત્મા માટે પુરુષ શબ્દ વપરાય. મહત તત્વ એટલે કે મૂળ પ્રકૃતિ. મહત તત્વથી અવ્યક્ત એટલે કે મૂળ પ્રકૃતિ ચડિયાતી છે, અને અવ્યક્તથી પરમાત્મા ચડિયાતા છે. પરમાત્માથી ચડિયાતો કોણ હશે ભાઈ? પરમાત્માથી ચડિયાતો કોઈ છે કે નહીં? તો કે ના, ન પરમ કિંચિત. પરમાત્માથી ચડિયાતો કશું જ નથી. એને કહેવાય સા કાષ્ઠા સા પરાગતિ. આ અંતિમ ગતિ છે. અંતિમ ગતિ એટલે એનાથી આગળ તમે જઈ જ ના શકો. સારું કે ખરાબ? યાત્રા ક્યાં પૂરી થાય છે? આત્મામાં, આપણા પોતાના આત્મ સ્વરૂપમાં. ક્યાંય મારે કલ્પના કરીને આમ પહેલે પાર જવાની જરૂર નથી કે ક્યારે ભગવત તત્વને પ્રાપ્ત કરું, કે મારાથી ભિન્ન કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની નથી. પોતાના જ સ્વરૂપને સમજવાનું છે. એટલે બુદ્ધિનો ઉપયોગ અહીંયા કરવાનો છે. આપણે શું કરીએ છીએ? શરીરને હું કહું એટલે આત્માનો તિરસ્કાર થઈ ગયો. તો શરીરને સત્તા સ્ફૂર્તિ આપનાર કોણ છે? શરીરને એટલે કે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને સત્તા સ્ફૂર્તિ આપનાર કોણ છે? મન. મનથી સૂક્ષ્મ કોણ છે? મનને સત્તા સ્ફૂર્તિ આપનાર કોણ છે? બુદ્ધિ. બુદ્ધિને સત્તા સ્ફૂર્તિ આપનાર કોણ છે? અહંકાર. એટલે સમષ્ટિ અહંકાર, મહત્તત્વ. મહત્તત્વ એનું અધિષ્ઠાન કોણ છે? અવ્યક્ત. મહત્તત્વ એટલે પ્રાગટ્ય, પ્રથમ પ્રાગટ્ય બ્રહ્માજી કો. એનું પણ અધિષ્ઠાન એટલે કોણ? હિરણ્યગર્ભ. સૂક્ષ્મ અવ્યક્ત પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ. જે શબ્દ વાપરો એ વાપરો. એટલે કે હિરણ્યગર્ભ એટલે અમારે ક્યાંનું ક્યાંય જઈને કલ્પના કરવાની એવી જરૂર નથી. આપણે સુષુપ્તિમાં જતા રહીએ છીએ તો કશું આપણને ભાન નથી. ભાન નથી એવું જાગીને કહીએ છીએ તો ભાન નથી એટલે શું? ભાન નહોતું એનું ભાન છે મને, કે નથી? મને ચાઇનીઝ ભાષા નથી આવડતી એનું ભાન છે કે નહીં? એટલે જેનું ભાન નથી એને અવ્યક્ત કહેવાય. પણ એ અવ્યક્તને પ્રકાશિત કરનાર એ ભાન વગરનો છે કે એનું ભાન નથી એવું કહેવાય? એનું તો ભાન છે. હું અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર છું. મને આનું જ્ઞાન નથી. એટલે કે એ અવ્યક્ત જે છે, અવ્યક્ત જેનું મને ભાન નથી. સુષુપ્તિ. સુષુપ્તિમાં ખબર નહોતી કે શું હતું એ, પણ કંઈક હતું. જાગીને કહીએ છીએ ને, ઊંઘી ગયા અને સરસ આરામ થયો, સરસ અનુભવ થયો. તો કોને અનુભવ થયો? આપણને પોતાને જ અનુભવ થયો ને. જ્ઞાન સ્વરૂપ આપણને અનુભવ થયો ને. એટલે મને બીજું કશું ભાન નહોતું. એને કહેવાય અવ્યક્ત. એને કહેવાય અજ્ઞાન. એટલે અજ્ઞાનનું પણ ભાન જેને છે, અજ્ઞાનને પણ જે પ્રકાશિત કરે છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. આ અંતિમ છે. આનાથી આગળ કોઈ ચડિયાતું નથી. એટલે એ તો હુંની જ વાત થઈ, જેમાં આ બધું નથી.
આમાં કોઈ નિશ્ચયો નથી. એટલે મારે આમ અવ્યક્તની કલ્પના નહીં કરવાની. આ મારા વિશેની માત્ર સમજ છે. આ બધું ભલે રહ્યું, બધું ભલે રહ્યું, પણ માત્ર આ હું નથી. આખું બ્રહ્માંડ એ મારી જ અભિવ્યક્તિ છે. એની ઉત્પત્તિ જે અવ્યક્તમાંથી થઈ એ અવ્યક્તનું અધિષ્ઠાન પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા હું છે. એને કહે પૂર્ણોહમ સચ્ચિદાનંદ સ્વરૂપો હમ. બસ એનાથી ભિન્ન પરમાત્મા પણ નથી, એનાથી ભિન્ન કોઈ જીવ પણ નથી. એટલે આપણે ક્યાંથી આવીએ છીએ? પછી આ શરીર છે તો છે, તો વિભૂતિ બની ગયું. શરીર શું બની ગયું? વિભૂતિ. અજ્ઞાન હોય તો વિભૂતિ બની ગયું કે હવે શરીરની સામે કોઈ ફરિયાદ નથી, એમાં કોઈ અહંભાવે નથી, અને બીજા શરીરો કરતાં હું જુદો છું કે જુદી છું એવું ભાન પણ ના રહ્યું. બધા શરીરો કોના છે? એ જ પરમાત્માના છે, જે મારું આત્મ સ્વરૂપ છે. તો એનું આ શરીર પણ છે. ભલે રહ્યું. કેટલા સાબિત થાય છે? એક કે અનેક? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.